રેખાજી, ભૂપતજી, આજની આ વાતની જરાય ગંધ રમતુજીને ન આવી જોઈએ. તમને તો ખબર જ છે ને, રાધા જોડે એમના છોકરાની સગાઈની વાત ચાલે છે. જય માતાજી રમતુજી. જય માતાજી શંભુજી. આ પેલી જમીનના દસ્તાવેજની ફાઇલ. અચ્છા 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 અચ્છા, તમે જોઈ લેજો. હા, અને જે કંઈ નક્કી થાય એ મને જણાવજો. ચોક્કસ ચોક્કસ. હું અત્યારે ઉતાવળમાં છું એટલે મને રજા આપો. અરે, આમ બહારથી બારોબાર ન જવાય રમતુજી. હો, ચાલો ચાલો ઘરમાં ચા પાણી કરીએ. ચાલો આવો. શંભુજી, આજે મારે એક જમીનનો બીજા દસ્તાવેજનો કેસ છે, હા, એટલે મારે તાત્કાલિક પહોંચવાનું છે. ફરી નિરાતે આવીશ, મારું જ ઘર છે ને. ચાલો ત્યારે. ચાલો. જય માતાજી. રાધા, તું રિક્ષામાં જાણી બૂજીને આવેલી ને? ના ભાઈ, સ્ટેશન પરથી ઉતરીને હું તો જીપમાં બેઠી હતી, પણ જીપમાં બહુ ભીડ હોવાથી જ મેં સ્પેશિયલ રિક્ષા કરાવી લીધી. અને આમ કરીને ખરેખર હું આપ સૌને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. તો જોઈ લીધું ને એનું પરિણામ? પેલો હલકટ રિક્ષાવાળો કેટલી હદ સુધી ગયો. દીકરા, આજે તો એ આવી છે, હજી ઠરીને બેઠી પણ નથી. તું આટલો બધો ગુસ્સે શું કામ થાય છે? બાપુજી, તમે ચૂપ રહો. તમને કઈ ખબર પડતી નથી. મેં તમને કીધું છે ને, મારી વચ્ચે નહીં બોલવાનું. પ્રજાની વચ્ચે વોટ માંગવા મારે જવું પડે છે, અને ધારાસભાનો ઉમેદવાર આ શંભુજીની બેનનું નામ એક મામૂલી રિક્ષા ડ્રાઈવર જોડે ચર્ચાય તો મારે પ્રજા પાસે કઈ રીતે જઈને વોટ માંગવા? બાપુજી, રાધા, સાચું બોલ, તું શા માટે એને આટલો બધો સાથ આપતી હતી? તારો સાથ ન હોય તો એ આટલો આગળ વધી જ ન શકે. ભાઈ, કેમ કઈ બોલી શકતી નથી? જવાબ આપ. અરે તું એવું ઉકાળીને આવીને એટલે આ બધું થયું ને? મેં તને ભણવા મુંબઈ મોકલી ત્યારે મને ખબર નહોતી કે તું આ ઘરના સંસ્કારના ધુમાડા કરીને આવીશ. પેલા નાલાયકને તો હું વિધિ નાખીશ, પણ તે જો આ ઘરના સંસ્કાર અને મર્યાદાને તોડવાની હિંમત કરી છે ને, તો યાદ રાખજે, ભાઈ બહેનનો રાખડીનો સંબંધ મસાણની રાખ થઈ જશે. અને એ નાલાયકની લાશ હમણાં જ એના ઘરેથી ન નીકળે, મારું નામ પણ શંભુજી નહીં. દીકરા, થોડો શાંત થા. હું જાણું છું કે તું ધારે એને પરવાળમાં ફૂંકી શકે એમ છે, પણ ગમે તેમ તોય આપણે છોકરીવાળા છીએ. એ રિક્ષાવાળાનું તો જે થવાનું હોય એ થાય, પણ આપણી રાધાની બદનામી થાય ને તો એનો કોઈ હાથ નહીં ચાલે, અને આ નાની છોકરીનો સંબંધ બાંધવામાં તકલીફ પડશે. એકવાર આ બંનેનું ગોઠવાઈ જવા દે. બદલો લેવા માટે તો ઘણો વખત પડ્યો છે. મારું આટલું માન બેટા. ઠીક છે માં. અરે, વિક્રમભાઈ આજે જલ્દી જાગી ગયા લાગે છે. વિક્રમભાઈ નીચે? વિક્રમભાઈ, ઓ વિક્રમભાઈ, 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 આ તમે નીચે ખાટલો ઉપર ઉઘાડી આંખે સપના જોતા હતા કે શું? શું કરું ભાભી, આખી રાત ઊંઘ નથી આવી. એમ? આ મગજ ચક્રાવે ચડ્યું હોય ને તો આવું બધું થાય. એક કામ કરો, તમે નાહી લો, હું તમને સરસ ગરમ ચા પીવડાવું. મગજ એકદમ શાંત થઈ જશે. હા ભાભી. આ નાડું સરખું કરતા જાઓ. શું ભાભી? વિક્રમભાઈ, ક્યાં જાઓ છો? બીજે ક્યાં નાવા? અહીં રસોડામાં નાશો? બાથરૂમ પેલી બાજુ છે. અરે, આ ખભે શું લટકાવ્યું છે? રૂમાલ છે. ગાગરો? જોને મમ્મી, કાકા તો 100 ગણના થઈ ગયા કરે છે. મારી ચડ્ડી પહેરવા માંડ્યા. ચૂપ ચૂપ, મારી ઇજ્જત કરે છે. છોડો. વિક્રમભાઈ,
મને લાગે છે પેલી રાત રોકાણી હતી ને એણે તમારી હાલત બગાડી દીધી છે. હા ભાભી, હું વર્ષોથી જઈ રાહ જોતો હતો ને, એ રાધા મને મળી ગઈ છે. હે એ છોકરીનું નામ પણ રાધા છે. એમ? હા, પણ હવે મગજ કામ નથી કરતું. રાત દિવસ બસ એના જ વિચાર આવે છે. ભાભી બોલો ને, શું કરું? રાધા વિના મને ગમતું નથી. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે. અલી રતન, હા બા. આમ એકલી એકલી દાંત છે નીકાળે છે. કઈ નહીં બા, રાધા વિના મને ગમતું નથી. રાધા વિના મને ગમતું નથી? કઈ ખબર ના પડી? હરી હરી હરી.